ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ ફાફડાની રેસીપી। તો અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધો છે। આ લોટ વજનમાં 250 ગ્રામ છે। તેને સારી રીતે સાળી લેશું। હવે એક બાઉલમાં અડધી વાટકી પાણી, અડધી ચમચી નમક, ખાવાનો સોડા અડધી ચમચી, 2 ચમચી તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરશું। લોટમાં અજમા એડ કરશું, તેને સારી રીતે મિક્સ કરી અને પાણી એડ કરશું અને લોટ બાંધી લેવાનો છે। લોટ એકદમ નરમ એવો રાખવાનો છે। 1 ચમચી તેલ એડ કરી અને લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપશું। 10 મિનિટ થઈ જાય પછી આ રીતે નાના નાના લુવા વાળી લેવાના છે અને પાટિયા ઉપર હથેળીની મદદથી ફાફડાને વણી લેવાના છે। ફાફડા આપણા વણાઈ જાય પછી ગરમ ગરમ તેલમાં ફ્રાય કરી લેશું। તો ફાફડા આપણા ફ્રાય થઈ ગયા છે। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।